લાખણીમાં પુરુષોત્તમ રૂપાલાના વિરોધમાં મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું। રેલીમાં હાય રે રૂપાલા હાય હાય અને હાય રે ભાજપ હાય હાયના સૂત્રો પોકાર્યા હતા। બનાસકાંઠા જિલ્લામાં કેબિનેટ મંત્રી અને રાજકોટ લોકસભાના બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ દિન પ્રતિદિન ઉગ્ર બનતો જાય છે। ત્યારે આજે તાલુકા મથક લાખણી ખાતે રાજપૂત કરણી સેના, જાગીરદાર અને સર્વ સમાજ તેમજ વિવિધ સંગઠનોના નેજા હેઠળ મામલતદારને આવેદનપત્ર પાઠવી પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરી, અન્યથા આંદોલન ઉગ્ર બનાવવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। લાખણી ખાતે એકઠા થયેલા રાજપૂત અને જાગીરદાર તેમજ સર્વ સમાજ અને વિવિધ સંગઠનના આગેવાનો અને યુવાનોએ વિશાળ રેલી કાઢી હતી। જે રેલીમાં હાય રે રૂપાલા હાય હાય તેમજ હાય રે ભાજપ હાય હાયના નારા લગાવી સમગ્ર કાફલો મામલતદાર કચેરીએ પહોંચ્યો હતો। જ્યાં મામલતદારને આવેદનપત્ર પાઠવી આગેવાનોએ જણાવ્યું હતું કે પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજના વિરોધમાં જે બફાટ કર્યો છે તે માફીને લાયક નથી, તેથી તેની ટિકિટ રદ કરવાની માંગ કરી હતી। તેમ છતાં જો ભાજપ દ્વારા ટિકિટ રદ કરવામાં નહીં આવે તો આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે, જેની સઘળી જવાબદારી સરકાર અને પોલીસની રહેશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી। લાખણી તાલુકાના ક્ષત્રિય સમાજ તેમજ 18 આલમ દ્વારા મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે જે રૂપાલાએ ક્ષત્રિય સમાજની બેન દીકરી વિશે જે બફાટ કરેલો છે તેમની ટિકિટ રદ કરવામાં આવે અને જો ટિકિટ રદ નહીં કરવામાં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને આંદોલનમાં જવાબદાર ગુજરાતની સરકાર અને પોલીસ તંત્ર રહેશે।